સરકારનો માનીતો પોપટ એટલે ઇન્ડેક્સ બી આપણે છેલ્લા કેટલાય દિવસોથી વાતો કરી રહ્યા છીએ કે કઈ રીતે ભ્રષ્ટાચાર કે ભરતીમાં ગોબાચારીની બૂ આવી રહી છે ઇન્ડેક્સ બીમાં. ઇન્ડેક્સ બીને શરમ આવે છે કે મારો બાપ ગુજરાત સરકાર છે તેવું કહેવામાં. એ વાત આખી અલગ છે. આપણે ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ અને ડેપ્યુટી મેનેજરમાં થયેલી જે ભરતી છે તેના પર સવાલો ઉઠાવ્યા હતા, શંકાઓ પેદા કરી હતી અને વધુ પુરાવા સાથે, વધુ શંકા સાથે, વધુ સવાલો સાથે ફરીથી હું આપના સમક્ષ છું. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણે બે એપિસોડમાં વાત કરી કે સરકારનો માનીતો પોપટ કે કહેવાય છે કે સરકારનો જીવા પોપટમાં છે. એ પોપટ છે જે પોપટ વાઇબ્રન્ટ ગુજરાત પણ કરે છે, G20 પણ કરે છે, પ્રમોશનના કામ પણ કરે છે. કહેવાય છે કે તે વિકાસ કરવા માટે, ઉદ્યોગપતિઓના રોકાણ માટેની સંસ્થા છે, પરંતુ દેખાય છે કે ત્યાં ભરતીઓ કરવા માટેની સંસ્થા છે, ત્યાંથી પૈસા બાયપાસ કરવા માટેની સંસ્થા બની હોય તે પ્રકારના પણ કેટલાક હિસાબોની વાત છે. હિસાબોની વાત આપણે હજુ બાદમાં કરીશું. તે પહેલાં આપણે જે મુદ્દાને લઈ 2 દિવસથી વાત કરી રહ્યા છીએ, 2 એપિસોડથી, તેની પહેલાં વાત કરીએ. તો 2 એપિસોડમાં આપણે વાત કરી ડેપ્યુટી મેનેજર અને ડેપ્યુટી મેનેજર માર્કેટિંગમાં કેવી રીતે ગોબાચારીની આશંકા પેદા થાય છે. કે પહેલાં તો એક ઈમેલ જાય છે 31 લોકોને, ભરતી માટે આવે છે 33 લોકો, જાતેથી હાજરી પત્રક સુધરે છે, જાતેથી આંકડા ફરે છે અને ઉપર લખેલા હોય છે 32 નંબર. તો કેન્ડિડેટ 31 હતા, 32 હતા કે 33 હજી ઇન્ડેક્સ બી જાતે નથી નક્કી કરી શક્યું. તો અમે કોણ નક્કી કરવાવાળા? નક્કી એસીબીને કરવાનું છે, એસીબી પાસે તપાસ છે. પરંતુ આ ગોટા એવા પાડ્યા છે કે જે એસીબીને સમજવા પણ મુશ્કેલ છે. તો અમારે સમજવા તો મુશ્કેલ બને. સ્વાભાવિક રીતે અમે એક્સપર્ટ્સની મદદ લઈ રહ્યા છીએ, અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, જેઓ અમને બંધબારણે મદદ પણ કરી રહ્યા છે. તો અમે ઇન્ડેક્સ બીના ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ અને ડેપ્યુટી મેનેજરની ભરતીની ગોબાચારીની વધુ એક આશંકા પેદા કરે તેવી વાત લઈને આવ્યા છીએ. વાત કંઈક એવી છે કે સૌ પ્રથમ તો આજે ગોબાચારીની આશંકા આપણને લાગતી હતી કે ઈમેલના કારણે થઈ, બાદમાં લાગી કે મેરિટના કારણે, કારણ કે મેરિટની અંદર જે લોકો પ્રથમ ક્રમે છે તેને નોકરી નથી મળતી. પરંતુ કહેવામાં આવે છે કે સેકન્ડ લેયર ઇન્ટરવ્યૂ થયો, બીજી વખત ઇન્ટરવ્યૂ થયો, તો ફર્સ્ટ લેવલ ઇન્ટરવ્યૂ અને ટેસ્ટના માર્કની જેમ તમારી પાસે પૂરું મેરિટ કેમ નથી. વાત કરીએ ડેપ્યુટી મેનેજરની, તો જે ડેપ્યુટી મેનેજરના મેરિટને તમે મૂક્યું છે તેમાં આંકડો કેટલો છે? તો ડેપ્યુટી મેનેજરના મેરિટમાં 7 લોકોનું નામ છે, પરંતુ 8મો વિકાસ પટેલ ક્યાં છે? અમને વિકાસ પટેલ મળ્યો કે સાહેબ મેં પણ પરીક્ષા આપેલી છે, મારી પાસે પુરાવા છે કે હું આ પરીક્ષામાં હાજર હતો, તો મારું તો મેરિટમાં જ નામ નથી. તો એનો મતલબ સીધો ને સ્પષ્ટ છે કે હજુ વધારે લોકોએ પરીક્ષા આપી છે પરંતુ મેરિટ અધૂરું છે. અને જ્યારે કોઈ પણ ભરતી બોર્ડ ભરતી પરીક્ષા લે ત્યારે મેરિટ સક્સેસફુલ, અનસક્સેસફુલ કેન્ડિડેટ્સનું બને. ફર્સ્ટ લેવલ ઇન્ટરવ્યૂ તમે જ લખો છો કે તેમાં માર્ક્સ કેટલા આવ્યા, ટેસ્ટમાં માર્ક્સ કેટલા આવ્યા. પેપર તમે લીધું છે તો તમારી પાસે પેપરની કોપી કેમ નથી? તમે અમને ના પાડો છો. અમારી પાસે સત્તાવાર જવાબ છે કે પરીક્ષા લેવાય છે તો પેપરની કોપી તમારી પાસે હોવી જોઈએ, જે તમે નથી. વાત કરીએ મેરિટની, તો તમે જ ના પાડો છો કે મેરિટ પણ નથી. તો ફાઇનલ મેરિટ તૈયાર થયા વગર તમે નોકરીઓ જે બાંટી દીધી છે આદિત્ય ભટ્ટ, અર્પિત શાહ, રૂપેશ રાજપુરોહિત, જતીન કૌશલ ને સ્નેહા શાહને, તો આગળના મેરિટના આધારે તેઓ 10, 9, 8, 7 અને 2 નંબરના ક્રમ પર છે. તો પ્રથમ નંબરે ભાવિક શેઠ અને ડેપ્યુટી મેનેજરમાં નિશા બ્રહ્મભટ્ટ હતા. એ ક્યાં છે? કોઈ વાંધો નહીં, વિકાસ પટેલનું તો મેરિટમાં જ નામ નથી. મતલબ કે 7 કરતાં વધારે કેન્ડિડેટ્સ એક્ઝામ આપતા હતા, તેનું મેરિટ ગાયબ છે. આવું પુરવાર થાય છે. હવે આ બધું પુરવાર થાય છે તો શું સમજવાનું તમારે? અને કઈ પ્રકારે મેરિટ બન્યું અને કઈ રીતે સેકન્ડ લેવલ ઇન્ટરવ્યૂમાં મોકલવામાં આવ્યા, એ આ તમામ કાગળો જ્યારે અમે વાંચીએ છીએ ત્યારે અમને લાગે છે કે એક એવો પ્રેમપત્ર વાંચીએ છીએ કે જે પ્રેમપત્રને કોઈ ઉકેલી નહીં શકે, સિવાય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો આદેશ આવે અને એસીબી કામગીરી કરે. રાહ તો આદેશની જોવાય છે. એવું તો શું છે આ પોપટમાં કે આદેશ કરવામાં ડર લાગે છે? ક્યાંક ભાંડો ફૂટવાનો છે પૂરી સરકારનો? શું છે એ તો સરકાર જાણે, કારણ કે સીએસ અને સીએમ સિવાય આ વિભાગ વાત નથી કરતો. ઓકાત તો જુઓ તમે. ખેર, કોઈ વાંધો નહીં. આપણે વાત કરીએ કઈ પ્રકારે શંકા પેદા થઈ રહી છે. શંકા એટલા માટે થઈ રહી છે કે એક મિનિટ ચાલે છે અને મિનિટની અંદર લખેલું છે કે ધ કમિટી ફર્ધર શોર્ટ લિસ્ટેડ 17 and 7 કેન્ડિડેટ્સ, એટલે કે 17 અને 7 ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરે છે. તો પહેલાંના ઉમેદવારોના મેરિટ ક્યાં? કયામાંથી શોર્ટ લિસ્ટ કર્યા? કેવી રીતે શોર્ટ લિસ્ટ કર્યા? કંઈક તો બતાવો. નથી. હવે તમે આગળ વધો તો who have scored above 50 out of 100 માર્ક્સ. સ્ક્રીન પર વાંચો. આ પુરાવા તમારા માટે જ મૂક્યા છે. જેમ જેમ એક જણો અમારો સંપર્ક કરે છે એમ તમે પણ કરી શકો છો. તમે પણ આ કાગળને લઈ જઈ શકો છો, કારણ કે અમે તો એસીબીને પણ પુરાવા આપવા અને ગણિત સમજાવવા માટે તૈયાર છીએ.
ખેર 50 માર્ક જેમને 100માંથી આવ્યા છે તેમના માટેની વાત છે, અને 100માંથી 65 માર્ક જેમને આવ્યા છે તેમના માટેની વાત છે. ફોર ધી પોસ્ટ ઓફ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ એન્ડ ડેપ્યુટી મેનેજર. હવે તમે સમજો કે ડેપ્યુટી મેનેજર માર્કેટિંગમાં 50 માર્ક જેમને આવ્યા હોય તે લોકો એલિજિબલ થઈ જાય. શા માટે? તો આદિત્ય ભટ્ટ જેમને નોકરી મળી છે તેમને માર્ક્સ છે 60, 65 માર્ક્સ રાખ્યા હોત તો આવી ન શકે. અર્પિત શાહના માર્ક છે 60, 65 માર્ક્સમાં આવી ન શકાય. હેમાંશુ ભગતને 62 છે, એ પણ આવી ન શકે. સિવાય કે જતીન કૌશલ અને રૂપેશ રાજ પુરોહિત બધા જ 65 માર્કની નીચે ડેપ્યુટી મેનેજર માર્કેટિંગમાં હતા. તો શંકા જાય કે ના જાય આપણને કે 50 માર્ક્સના કે 65 માર્ક્સના બંને ક્રાઇટેરિયા બંને ભરતી માટે સેમ કેમ ન રાખ્યા? જ્યારે સાથે જ બંને પ્રક્રિયા ચાલતી હતી, સાથે જ ઇન્ટરવ્યૂ થતા હતા, સાથે જ મેરિટ બનતું હતું ને સાથે જ ગલગલિયા થતા હતા કેટલાકને. કેમ થયું? હજુ તો ઘણું બધું બાકી છે. હવે વાત કરીએ ડેપ્યુટી મેનેજરની. તો એમાં 65 માર્ક્સ રાખવામાં આવ્યા કારણ કે એમાં જેમને નોકરી મળે છે એવા રુજુલ ઉપાધ્યાય, લક્ષ્મી નાયર છે. નિશા બ્રહ્મભટ્ટનું જે ફાઇનલ લિસ્ટ ઓફ કેન્ડિડેટ જે અમને સર્વ કરવામાં આવ્યું છે તેમાં પહેલું નામ છે, પરંતુ એમની નોકરી નથી મળતી. સેકન્ડ લેવલ ઇન્ટરવ્યૂની તમે વાત કરો છો હવે, તો સેકન્ડ લેવલ ઇન્ટરવ્યૂમાં જે કમિટી હતી એ કમિટીએ નક્કી કર્યું કે કોને નોકરી આપવી. જે કમિટી હતી રાજકુમાર બેનીવાલા આઈએએસ એમડી ઇન્ડેક્સ બીની, જેસી ચુડાસમા આઈએએસ એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર, ગુણવંત સોલંકી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર GIDC. આ કમિટી બેઠી અને તમારી જ મિનિટ્સમાં તમે કહો છો there were 7 candidates shortlisted for the post of the deputy manager and 70 candidates shortlisted for the deputy manager marketing. હવે આ બધા આવી ગયા. તમને 1 નંબર અને 2 નંબર પ્રમાણે નોકરી આપવાની વાત થઈ ગઈ. તો ડેપ્યુટી મેનેજરમાં રુજુલ ઉપાધ્યાય, લક્ષ્મી નાયર સેકન્ડ ઇન્ટરવ્યૂમાં આવ્યા. ડેપ્યુટી મેનેજર માર્કેટિંગમાં આદિત્ય ભટ્ટ, અર્પિત શાહ, રૂપેશ રાજ પુરોહિત, જતીન કૌશલ અને સ્નેહા શાહ આવ્યા. જ્યારે નિશા બ્રહ્મભટ્ટ ગયા વેઇટિંગમાં. એ જ રીતે ડેપ્યુટી મેનેજર માર્કેટિંગમાં હેમાંશુ ભગત, હેતલ મોદી, નીરવ વૈદ્યા વેઇટિંગમાં ગયા. બાદમાં વેઇટિંગ હેમાંશુ ભગતથી ભરાયું. આ બધી જ વાતને તમે ધ્યાનથી સમજો, કારણ કે આ ટેકનિકલ બાબતો છે ને આપણને આવી નથી ગમતી. રંગલા અને રંગલી અમે બતાવી નથી શકતા. હવે જ્યારે તમે સમજો કે આટલી મોટી ભરતી થતી હોય તો કોઈ પ્રકારના ધનધડા વગરના મેરિટ હોય, ધનધડા વગરના આયોજન હોય, ધનધડા વગરના પેપર સ્ટાઇલ કે પેપર તમારી પાસે હોય નહીં એવા કોઈ દિવસ કાગળ બને. તમે 2 લેવલના ઇન્ટરવ્યૂ લો છો તો બીજા ઇન્ટરવ્યૂમાં કેટલા માર્ક્સ મળ્યા કેન્ડિડેટ્સને જાણવાનો અધિકાર નથી. તમારી કમિટી નક્કી કરે છે એટલે શું કે તેમને ગુડ ફિલિંગ આવે એમને લેવાના છે? એવું ના હોય મારા ભાઈ. ગુજરાત સરકાર છે તમારા પપ્પા, એ પપ્પાએ ઘણા બધા નિયમો નક્કી કર્યા છે અને પપ્પાના નિયમોને તમારે ભરતી માટે લાગુ કરવા જોઈએ રિક્રુટમેન્ટ રૂલ્સના બહાને. કારણ કે તમે પોતાનો જે રિક્રુટમેન્ટ રૂલ્સ બતાવો છો એ રિક્રુટમેન્ટ રૂલ્સ તમારી પોતાને લાગુ પડે એવું તમે કહો છો, તો આ ગુજરાત સરકાર ઉપર બેસી અને શું કરશે? તમે જવાબ આપજો દર્શકો કમેન્ટમાં. આ લોકો તો નહીં આપે, કારણ કે એમની પાસે જવાબ જ નથી. આખી ફાઇલ અમે જોઈ છે. ખેર, હવે આ સિલેક્શન થઈ ગયું, નોકરી મળી ગઈ, તો સવાલ એ આવે છે કે સેકન્ડ લેવલ ઇન્ટરવ્યૂના માર્ક્સ ક્યાં, ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યાં? 7 નંબર સુધી તમે ડેપ્યુટી મેનેજરની વાત કરો છો તો 8 નંબર પછીના લોકો ક્યાં? કારણ કે એક વિકાસ પટેલ નામનો વ્યક્તિ પણ પરીક્ષા આપે છે, અમને મળે છે, અમને પૂછે છે કે હું પણ હતો. સરસ. એનાથી આગળ વધીએ તો ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં કઈ રીતે કેટલા માર્ક્સ મળ્યા તેના માટે કાચી નોંધ પણ ન કરી તમે. તમારી કમિટીએ પણ કંઈ તમને ના આપ્યું, સીધા જ સિલેક્શન આપી દીધા કે આટલાને લઈ લો. ખેર, આવું મેરિટ જે તમે વાત કરો છો, આવું મેરિટ ક્યાં વેલિડ ગણાય કે જેમાં કોઈ સાઇન સિક્કા નથી, ધનધડા નથી, તારીખવાર, નામ, સરનામા કંઈ નથી? કોણ પ્રમાણિત કરે છે તમારા રોસ્ટરની જેમ તમારા મેરિટને? એ તો જવાબ આપો. જવાબ નથી. માટે આ શંકા પેદા થાય છે. માટે અમે કહીએ છીએ કે આ પુરાવા છે જે શંકા પેદા કરે છે અને ગોબાચારીની દિશામાં અમે આગળ વધીએ છીએ. અમે તપાસ કરી રહ્યા છીએ, એસીબી પણ તપાસ કરે છે. કદાચ એસીબીની તપાસ હજુ ધીમી ચાલે છે. આ વિભાગ મેં કહ્યું તેમ સીએમ અને સીએસ સિવાય વાત નથી કરતો. તો કોણ સીએમ કે સીએસ દબાણ કરે એસીબીને? એવું લાગે છે તમને? કમેન્ટમાં જણાવજો. અમે નથી જાણતા. એની સ્પષ્ટતા એટલા માટે કરીએ કારણ કે અમે દબાણોથી વાકેફ નથી. અમારા પર તો ક્યારેય કોઈનું દબાણ નથી આવ્યું. અમે માનીએ છીએ કે અમે સ્વતંત્ર છીએ, આઝાદ છીએ અને આઝાદ પત્રકારત્વ કરીએ છીએ. હવે તમને એક વાત, આગલો એપિસોડ જે અમે અભ્યાસ કરી રહ્યા છીએ તેનો અભ્યાસનો નિષ્કર્ષ આવે તે પહેલાં કરી દઉં, જેથી ભવિષ્યમાં એપિસોડ તમે જે જુઓ તેના પણ લિસ્ટ તમારી સામે મૂકું ત્યારે તમને ખબર પડે કે કઈ કઈ ભરતીમાં ગોબાચારીની આશંકા અમને લાગી અને કેટલા લોકો અત્યારે ઇન્ડેક્સ બીમાં કામ કરે છે એવું ઇન્ડેક્સ બી જાહેરમાં અમને જવાબ આપી સ્વીકારે છે. તો નામ છે, ભરતી જે થઈ હશે તેના ડોક્યુમેન્ટ અમે મેળવી અને એનું વિશ્લેષણ કરી રહ્યા છીએ.
કલ્પેશ શ્રેષ્ઠ જનરલ મેનેજર, મનીષ શાહ ડૉક્ટર મનીષ શાહ જનરલ મેનેજર, શ્રી પરેશ પેનુલી જનરલ મેનેજર, અંજલિ વ્યાસ જનરલ મેનેજર આઈટી, પ્રફુલ્લ સાપરા આસિસ્ટન્ટ જનરલ મેનેજર એકાઉન્ટ, નિશિત કુમાર અમીન આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ક્ષિતિજ ત્રિવેદી આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ગૌરવસિંહ ચૌહાણ મેનેજર આઈટી, અમરેશ ચડ્ડા જુનિયર રેસિડેન્ટ ઓફિસર, જેજી મોટવાણી ડેપ્યુટી મેનેજર, વિભા આચાર્ય ડેપ્યુટી મેનેજર, રૂપેશ રાજપુરોહિત ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ, જતિન કૌશલ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ, અર્પિત શાહ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ, હિમાંશુ ભગત ડેપ્યુટી મેનેજિંગ માર્કેટિંગ, વિશાલ ગણાત્રા મેનેજર આઈટી, ભરત ગોજિયા ડેપ્યુટી મેનેજર, પ્રતિક કુમાર ભૂત ડેપ્યુટી મેનેજર, નિકેત શ્રીવાસ્તવ ડેપ્યુટી મેનેજર, આદિત્ય ભટ્ટ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ, હેતલ દલાલ ડેપ્યુટી મેનેજર આઈટી, આઈડી સોજિત્રા સ્ટેનોગ્રાફર, મૌલિક તળાવિયા સ્ટેનોગ્રાફર, રીનાબેન ભીખાભાઈ જાદવ સ્ટેનોગ્રાફર, ગૌરાંગ પટેલ સ્ટેનોગ્રાફર, એપી પરમાર આસિસ્ટન્ટ મેનેજર, વિહારિકા મહિડા આસિસ્ટન્ટ મેનેજર, સંજીવ ખટ્ટા આસિસ્ટન્ટ મેનેજર, શ્યામદત્ત ઉપાધ્યાય આસિસ્ટન્ટ મેનેજર, નીતિન રાવત આસિસ્ટન્ટ મેનેજર, બીજલ ચૌહાણ આસિસ્ટન્ટ, મૌલેશ પંડ્યા આસિસ્ટન્ટ, રૂપાંદે ઠાકોર આસિસ્ટન્ટ, એમએન ભટ્ટ ડેટા પ્રોસેસિંગ આસિસ્ટન્ટ, જે.આર. શાહ ડેટા પ્રોસેસિંગ આસિસ્ટન્ટ, ઉદય ત્રિવેદી સિનિયર ડીઈઓ, ગણેશ સાપલે સિનિયર ડીઈઓ. આ 37 લોકોની યાદી અમને જે મળી છે તેમાં આપણે જે શંકા લાગે તેવા ભરતીના નામો જે તમારી સમક્ષ મૂકી ચૂક્યા છે તેને તમે લાલ અથવા તો ટીક માર્ક કરી અને તમારી પાસે સાચવજો, જેથી આપણે આગામી ચર્ચાઓ કરીએ ત્યારે તમને ખબર પડે કે આટલા મોટા વિભાગમાં લગભગ શું તમામની ભરતી પર શંકા પેદા થાય તેવા કાગળો હાથ લાગે છે. આ વિશ્લેષણ અમારું ચાલુ રહેવાનું છે. હાલ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ અને ડેપ્યુટી મેનેજરની આપણે વાત કરી રહ્યા છીએ. આ ત્રીજો એપિસોડ છે, કારણ કે અમે દરેક વખતે ત્રીજા એપિસોડ કરતાં પહેલાં બીજા કાગળ વાંચીએ પહેલાં અને કન્ફર્મ કરતા હતા અને ઘણી બધી બેઠકો કરી એક્સપર્ટો સાથે, તો નવું જાણવા મળે છે અને જે જાણવા મળે છે અમને ચોંકાવનારું લાગે છે. તમને લાગે છે? શું લાગે છે? તમારા બાળકોના ભવિષ્ય, તમારા બાળકોના નોકરી, તમારા બાળકોની સરકારી જે નોકરી માટે તમે આશા રાખો છો તે તમારી ફળીભૂત નથી થતી, તેના માટે ક્યાંક ને ક્યાંક શંકાઓ થાય તેવી ભરતી પ્રક્રિયા અને ગોબાચારી જવાબદાર છે કે નહીં? આ માત્ર ઇન્ડેક્સ બીની વાત કરીએ છીએ અને તમે કમેન્ટમાં જણાવો છો કે સાહેબ બીજા વિભાગો તરફ વળીશું, એ પહેલાં પૂરું કરીએ પછી વળીશું. ધીરે ધીરે તાળાબંધી આવશે, વિભાગો ખોટા છે તો સરકારને કાર્યવાહી કરવી પડશે, નથી કરતી તો બસ આપણે જે ચીરહરણ કરીએ છીએ સરકારનું રોજ કરતા રહીશું. નમસ્કાર.